વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 9 ફ્રેન્ડશિપ પાર્ટ 1 લિસનિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, વિજ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ સૌપ્રથમ આપણે સૂચના આપેલ છે રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. આઈ કેન બી એ પેલ, હું એક મિત્ર બની શકું છું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રાઇમ આપેલ છે આઈ કેન બી અ પેલ. હું પહેલા આ રાઇમને ગાવાનો પ્રયત્ન કરીશ, પછી તમે પણ ગાવા પ્રયત્ન કરશો. I can be a pal by smiling at you. I can be a pal when you feel blue. I can be a pal who is honest and kind. I can be a pal when you are in a bind. I can be a pal by saying please and thank you. I can be a pal when no one wants to. I can be a pal every single day. I can be a pal. What do you say? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રીતના ગાવા પ્રયત્ન કરશો. હવે આપણે રાઇમને સમજીએ. I can be a pal by smiling at you. હું તમારો એક મિત્ર હોઈ શકું છું, બની શકું છું. by smiling at you, તમને સ્મિત કરીને તમારો મિત્ર બની શકો છો. I can be a pal, હું એક મિત્ર બની શકું છું. when you feel blue, જ્યારે તમને દુઃખ લાગે, જ્યારે તમે દુઃખી હોવ, ત્યારે હું તમારો મિત્ર બની શકું છું. I can be a pal who is honest and kind. હું એક મિત્ર બની શકું છું કે જે ઓનેસ્ટ એન્ડ કાઇન્ડ, હું એનો મિત્ર બનીશ કે જે ઈમાનદાર અને દયાળુ છે. એનો મિત્ર હું બની શકું. I can be a pal, મિત્ર બની શકું when you are in a bind. In a bind એટલે કે મુશ્કેલ પરિસ્થિતિમાં હોય, એવી પરિસ્થિતિમાં હોવ ત્યારે હું તમારો મિત્ર બની શકું. I can be a pal by saying please and thank you. હું વિનંતી અને આભાર વ્યક્ત કરીને મિત્ર બની શકું. સેઇંગ એટલે કે પ્લીઝ અને થેન્ક યુ જેવા શબ્દો વ્યક્ત કરીને કહીને હું મિત્ર બની શકું. આઈ કેન બી અ પેલ when no one wants to, જ્યારે તમને કોઈ મિત્ર ન બનાવે, જ્યારે તમારા મિત્ર કોઈ બનવા તૈયાર ન હોય, કોઈ ઈચ્છતું ન હોય, ત્યારે આઈ કેન બી અ પેલ, હું એક મિત્ર બની શકું. આઈ કેન બી અ પેલ એવરી સિંગલ ડે, હું દરરોજ એક મિત્ર બનાવી શકું, બની શકું. આઈ કેન બી અ પેલ, વોટ ડુ યુ સે, હું એક મિત્ર બની શકું. વોટ ડુ યુ સે, તમે શું કહો છો, હું તમારો મિત્ર બની શકું. તો વિદ્યાર્થી મિત્રો, આઈ કેન બી અ પેલમાં મિત્રતાની વાત આપી છે કે આપણે કોઈને મિત્ર બનાવવું હોય તો આપણે એને સ્માઇલ આપીને બનાવી શકીએ. કોઈ વ્યક્તિ દુઃખી હોય તો એવા વ્યક્તિને આપણો મિત્ર બનાવી શકીએ. એટલે કે આપણે મિત્રતા એવા વ્યક્તિ સાથે કરવાની છે કે જે પ્રામાણિક હોય, દયાળુ હોય અને કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય, એવાને આપણે મિત્ર બનાવી શકીએ. આપણે કોઈ કઈ રીતના મિત્ર બનાવી શકીએ બીજી રીતે, તો આપણે કોઈકને પ્લીઝ અને એનો આભાર વ્યક્ત કરીને આપણે એનો મિત્ર બની શકીએ. જ્યારે કોઈ એને ઈચ્છતું ના હોય એવા વ્યક્તિને આપણે મિત્ર બનાવી શકીએ છીએ. આપણે દરરોજ મિત્ર બનાવી શકીએ છીએ જો આ પ્રમાણે આપણે ગુણ હોય તો. આ રીતે આપણે મિત્રતા કેળવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, સૂચના આપેલ છે arrange the jumbled letters and rewrite the words. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મૂળાક્ષરો છે, લેટર્સ છે, એ જમ્બલ્ડ આડાઅવળા થઈ ગયા છે. એની આપણે એરેન્જ ગોઠવીને રીરાઇટ ફરીથી એ શબ્દો લખવાના છે. નંબર 1 અહીંયા આપેલ છે જમ્બલ લેટર્સ, એને આપણે સીધા કરીએ યાની કે સરખા કરીને ગોઠવીએ તો શબ્દ બને છે ફીલ. ઓકે. નંબર 2 કાઇન્ડ, KIND. નંબર 3 સિંગલ. નંબર 4 honest. નંબર 5 please. ઓકે. ત્યારબાદ છે find out the meaning of the words from the dictionary
ક્લોઝલી શબ્દકોશ અને જે શબ્દો આપેલા છે તેમાંથી તમારે નીચે આપેલા શબ્દોનો અર્થ શોધવાના છે. નંબર 1, પેલ. એનો અર્થ થાય છે એ ફ્રેન્ડ, એક મિત્ર, દોસ્ત. નંબર 2, ફીલ બ્લુ એટલે ફીલ સેડ, દુઃખ અનુભવવું. નંબર 3, કાઇન્ડ, સિમ્પેથી ઓર લવ ફોર અધર્સ, બીજા પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દકોશમાંથી ક્લોઝરીમાંથી શબ્દ શોધીને લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો લિસનિંગમાં આપણને આપી છે સ્ટોરી, સૂચના આપે છે લિસન ટુ ધ સ્ટોરી, વાર્તાને સાંભળો. ફ્રેન્ડ્સ ફોર એવર, મિત્રો હંમેશ માટે હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરીને સાંભળશું અને સમજશું. રઘુ and Madhav were close friends. રઘુ and Madhav were close friends. રઘુ અને માધવ પાકા મિત્રો હતા. Once both were walking through the village side. એક વખત બંને ગામ બાજુથી ચાલીને પસાર થતા હતા. Suddenly they argued over something and Raghu slapped Madhav. Suddenly they argued over something and Raghu slapped Madhav. Suddenly અચાનક એકાએક તે એર્ગ્યુડ ઓવર સમથિંગ, કોઈક બાબત પર તેઓ ઝઘડવા લાગ્યા. આર્ગ્યુડ ઓવર એકબીજા સાથે દલીલ કરવા લાગ્યા. એન્ડ રઘુ અને જે રઘુ હતો એને માધવને સ્લેપ્ડ થપ્પડ માર્યો. એ ચિત્રમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રઘુએ માધવને થપ્પડ મારી દીધો. કોઈક દલીલ થઈ હશે, એ દલીલમાં માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુ's મિસબિહેવિયર એટલે અસભ્ય વર્તન. એટલે માધવ છે એ ડીપલી હર્ટ, એને ખૂબ જ દુઃખ થયું. હર્ટ એટલે ઈજા, પણ કેવી ભાવનાત્મક ઈજા. બાય રઘુના ગેરવર્તનના કારણે, અસભ્ય વર્તનના કારણે માધવને ખૂબ જ દુઃખ થયું. બટ હી ડીડ નોટ રિએક્ટ, પણ તેને કોઈ પ્રતિક્રિયા ન કરી. એટલે કે જ્યારે રઘુએ થપ્પડ માર્યો તો માધવ એને સામે થપ્પડ ના માર્યો કે એની સામે કોઈ બોલ્યો નહીં, કોઈ પ્રતિક્રિયા ના આપી. માધવ જસ્ટ રોટ ઓન ધ સેન્ડ. માધવ જસ્ટ રોટ ઓન ધ સેન્ડ. માધવે માત્ર રેત ઉપર લખ્યું. ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી. ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી. આજે મારા પાક્કા મિત્રએ મને થપ્પડ માર્યો. આટલું માધવે સેન્ડ ઉપર લખી દીધું, રેતી ઉપર લખી દીધું. After some time they found a clean and beautiful lake. After some time, થોડા સમય પછી તેઓએ એક સ્વચ્છ અને સુંદર તળાવ શોધ્યું. They started taking bath in the lake. They started taking bath in the lake. તેઓએ તળાવમાં સ્નાન શરૂ કર્યું, એટલે તળાવમાં નાહવાનું ચાલુ કર્યું. કોણે? રઘુએ, માધવે. Suddenly Madhav started drowning. Suddenly Madhav started drowning. અચાનક માધવ ડૂબવા લાગ્યો. Then his friend Raghu came to his rescue and saved him. Then his friend Raghu came to his rescue and saved him. Then પછી તેનો મિત્ર રઘુ આવ્યો ટુ હિઝ રેસ્ક્યુ, તેના બચાવમાં, એન્ડ સેવ્ડ હિમ, તેને બચાવ્યું. હવે બંને મિત્રો તળાવની શોધ કર્યા પછી એમાં સ્નાન કરવા લાગ્યા અને એમાં અચાનક માધવ ડૂબવા લાગ્યો. ત્યારે એનો મિત્ર રઘુએ તેને બચાવ્યો.
when Madhav was saved from the drowning. When Madhav was saved from the drowning. જ્યારે માધવ છે એને ડૂબત બચાવવામાં આવ્યો. He engraved on a stone. He engraved on a stone. તેને એક પથ્થર ઉપર કોતર્યું. પથ્થર પર કોતરીને લખીએ ને એ કોતરવું. તેને માધવે કોતર્યું અને એના પર લખ્યું, ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવ્ડ માય લાઈફ. આજે મારા પાકા મિત્રએ મારું જીવન બચાવ્યું. આ રીતે એને પથ્થર પર કોતર્યું માધવે. Seeing this, રઘુ asked માધવ. આ જોઈને રઘુએ માધવને પૂછ્યું, You wrote on the sand when I slapped you, and now as I saved you, you wrote on a stone. Why so? You wrote on the sand. રઘુએ માધવને પૂછ્યું કે યુ રોટ ઓન ધ સેન્ડ. તે રેતી ઉપર લખ્યું. વેન આઈ સ્લેપ્ડ યુ, જ્યારે મેં તને થપ્પડ માર્યો ત્યારે તે રેતી ઉપર લખાણ લખ્યું. એન્ડ નાઉ એઝ આઈ સેવ્ડ યુ, હવે મેં જે તને બચાવ્યો તો તે એક પથ્થર ઉપર લખાણ લખ્યું. આવું કેમ? એવું રઘુએ માધવને પૂછ્યું. માધવ રિપ્લાઇડ, આઈ રોટ ઇટ ઓન the sand because we should not keep bitter experiences in our mind for a long time. Madhav replied, માધવે જવાબ આપ્યો, I wrote it on the sand. મેં એ રેતી ઉપર લખાણ લખ્યું. Because કારણ કે we should not keep bitter experience. આપણે જે આપણા ખરાબ અનુભવો છે એ આપણા મગજમાં લાંબા સમય સુધી રહેવા જોઈએ નહીં. એટલા માટે મેં રેતી ઉપર લખાણ લખ્યું હતું. કારણ કે આપણે રેતી પર લખાણ લખીએ તો એ શું થાય? ભૂસાઈ જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંથી સમજવા જેવું છે કે આપણા સાથે કોઈ ખરાબ અનુભવો થયા હોય, કડવા અનુભવ થયા હોય તો એ કડવા અનુભવ લાંબા સમય સુધી આપણે મગજમાં રાખવા જોઈએ નહીં. બટ ઇફ someone does something good for us, but if someone does something good for us, પણ જો કોઈ કંઈક પણ આપણા માટે સારું કરે, કંઈ પણ, we must remember it forever like a message on a stone. તો આપણે તે હંમેશા જે પથ્થર ઉપર કોતરેલના સંદેશાની જેમ યાદ રાખવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા માધવે કહ્યું કે ભાઈ આપણે જે ખરાબ અનુભવ છે ને એ આપણા મગજમાં લાંબા સમય સુધી રાખવા ન જોઈએ, પણ કોઈ સારું આપણા માટે કરે તો જેમ પથ્થર પર આપણે પેલો સંદેશો કોતર્યો હતો એ સંદેશો હંમેશા યાદ રાખવો જોઈએ. એટલે એવા સારા છે જે આપણી સાથે બન્યું છે એને પથ્થર પર કોતરો અને ખરાબ અનુભવને રેતી પર કોતરો. રેતી પર લખો એટલે એ ભૂલાઈ જાય છે. અને સારો અનુભવ હંમેશા માટે યાદ રાખવો અને ખરાબ અનુભવને ભૂલી જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સ્ટોરી સાંભળીને હવે એ સ્ટોરીના આધારે આપણે અહીંયા fill in the blanks ખાલી જગ્યા પૂરવાની છે. Number 1, after some time they found a clean and beautiful lake. આપણે સ્ટોરીમાંથી જ લખવાનું છે. સ્ટોરી વાંચીએ એટલે આપણને જવાબ મળી ગયો. Number 2, Madhav started drowning in the lake. Number 3, if someone does something good for us, we must remember. Number 4, Madhav was deeply hurt by Raghu's misbehavior. Number 5, Madhav engraved on a stone. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટોરીના આધારે ખાલી જગ્યા પૂરવાની હતી.
હવે વિદ્યાર્થી મિત્રો આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. સ્ટોરીના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. ક્વેશ્ચન નંબર 1, હુ વેર ક્લોઝ ફ્રેન્ડ? કોણ પાકા મિત્રો હતા? અહીંયા હુંની જગ્યાએ પાકા મિત્રોનું નામ. સરસ વિદ્યાર્થી મિત્રો, તમને તો યાદ છે કોણ હતા? રઘુ એન્ડ માધવ. તો હુંની જગ્યાએ આપણે લખવાનું છે રઘુ એન્ડ માધવ, અને અહીંયા જેમ પાછળ હતું એમને એમ પ્રશ્નાચિહ્ન કાઢી નાખો. રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ. નંબર 2, વેર ડીડ રઘુ એન્ડ માધવ સ્ટાર્ટ ટેકિંગ બાથ? વેર તે પ્રશ્ન પૂછા વિદ્યાર્થી મિત્રો, એટલે જગ્યા, એટલે કે રઘુ અને માધવ કઈ જગ્યાએ સ્નાન કરતા હતા તે આપણે લખવાનું. તો આન્સરમાં આ રીતના લખવાનું, ધ સ્ટાર્ટેડ ટેકિંગ બાથ ઇન ધ લેક. ક્યાં શરૂ કર્યું હતું? તળાવમાં. ઓકે. નંબર 3, વાય ડીડ માધવ રાઇટ? શા માટે માધવે ઓન ધ સેન્ડ? માધવ રાઇટ ઓન ધ સેન્ડ વેન રઘુ સ્લેપ્ડ હિમ? જ્યારે રઘુએ થપ્પડ માર્યો તો શા માટે માધવે રેતી ઉપર લખ્યું? તો આન્સર આ રીતના લખવાનું, માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ મિસબિહેવિયર, સો માધવ રોટ ઓન ધ સેન્ડ વેન રઘુ સ્લેપ્ડ હિમ. નંબર 4, માધવ સ્લેપ્ડ રઘુ. ટ્રુ ઓર ફોલ્સ? સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે, ફોલ્સ. રઘુએ માધવને થપ્પડ માર્યો તો માધવે નહીં, એટલા માટે આ ફોલ્સ છે. નંબર 5, what will you do if your friend hurts you? તમારો મિત્ર તમને દુઃખ પહોંચાડે, ઈજા કરે, તમે શું કરશો? તો તમે લખશો આઈ વિલ ફોરગીવ એન્ડ મૂવ ફોરવર્ડ. હું એને માફ કરી દઈશ અને આગળ જઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી અને પોએમની અંદર જે અઘરા શબ્દો હતા એ સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તમારા નોટબુકની અંદર નોટ કરી લો, ચોક્કસ યાદ કરશો. ચેનલ પર પ્રથમવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઈક અને બેલ આઇકોનને પ્રેસ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.